નમસ્કાર, હું પ્રવીણ. 365 દિવસમાં 50% દિવસોમાં ટીવી ડિબેટોમાં ખેડૂતો છવાયેલા હોય છે. શહેરી વિસ્તારમાં ડ્રોઈંગ રૂમમાં બેસતા આજે કોફી ચા પી રહ્યા છે અને પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેને પણ સવાલ થતો હશે કે ભાઈ 50% દિવસોમાં કેમ ખેડૂતોના મુદ્દા ચર્ચામાં રહે છે. કૃષિ પ્રધાન દેશ છીએ, તેમાં ખેડૂતો ચર્ચામાં હોય, તકલીફો ચર્ચામાં હોય, એ જ મુખ્ય મુદ્દાઓ ચર્ચામાં હોય જે દર સિઝનમાં સળગતા હોય. તો તેનું સમાધાન શું? સમાધાન વિશે ડિબેટોમાં પણ ચર્ચા થાય, પણ અંતે પરિણામ આવે છે. એવું નથી કે નથી આવતું, પણ કૃષિ પ્રધાન દેશમાં જે પ્રાથમિકતા, જે પ્રાયોરિટીની વાત હોય, જે અપેક્ષા હોય સત્તા પક્ષથી, વિપક્ષથી, કે ખેડૂતો માટે જે લડે છે તેનાથી. વર્તમાન સમયની વાત કરીએ, વધુ એક મુદ્દો જોડાયો. મેં ગઈકાલે કહ્યું હતું કે પેટ્રોલ જે ગતિ આગળ વધ્યું, સેન્ચુરી કમ્પ્લીટ કરી, તો ડીઝલે પણ કહ્યું કે પેટ્રોલ આટલું આગળ વધે છે તો હું વિકાસમાં કેમ પાછળ રહું. ઘણી જગ્યાએ સોને પાર ડીઝલ પણ છે. અને આમ આદમી, સામાન્ય નાગરિક મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. ખાદ્યની ચીજ વસ્તુઓમાં કે સામાન્ય કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે. બીજી તરફ એમ પણ થાય કે ચલો ખેડૂતો છે, ખેડૂતો પોતાના મુદ્દા, જે પાક છે, પાકનો ભાવને લઈને દરેક વખતે ચર્ચામાં હોય છે, મળે છે, નથી મળતો. આ તમામ વચ્ચે જો ડીઝલ મોંઘું થયું તો ખેતી મોંઘી થશે. દર સિઝનમાં એમ હોય કે સિઝન આવે એટલે બિયારણના ભાવ વધે, ખાતરના ભાવ ચર્ચામાં હતી, બાદમાં સબસિડી આવી. સબસિડી પણ ચલો ટેક્સના પૈસામાંથી જશે, પણ એક નિર્ણય કર્યો, સબસિડી આમ જનતાના ટેક્સમાં પૈસામાંથી જશે, કેમ કે દેશ આમ જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે. પણ તકલીફમાં તાત હોય તો એનો ઈલાજ શું? ઈલાજ થઈ રહ્યો છે, પણ શું પૂરતો ઈલાજ થઈ રહ્યો છે? ખેડૂતોની જે સમસ્યા છે એવું નથી. ઘણી બધી સમસ્યાઓ માટે કદાચ ખોટું લાગશે, ખોટું ઘરે ઉતારવું પણ મુશ્કેલ હશે. કેનાલો તૂટે છે, ક્યાંક ભ્રષ્ટાચારથી તૂટે છે, ક્યાંક જાણી જઈને તોડવામાં આવતી હોય તો એ પણ યોગ્ય નથી, સ્વીકારવા લાયક નથી. અને આ માધ્યમ હંમેશા દરેક વખતે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરે છે, તો માધ્યમ તરીકે એ રુતબો પણ ધરાવે છે કે સત્તા પક્ષને આકરાથી આકરા સવાલ પૂછી શકે, વિપક્ષને પણ ઉચકાવી શકે કે ખેડૂતોના મુદ્દે કેમ ચૂપ છો. ડીઝલના ભાવ વધી રહ્યા છે. બીજી તરફ ખેડૂત એકતા મંચે આજે જે મુખ્યમંત્રીને અને તંત્રને પત્ર લખ્યો છે કે મુદ્દતની જે ધિરાણની મુદ્દત છે એ લંબાવી, પણ આવતા 1 વર્ષ સુધી લંબાવે તો આર્થિક રીતે થોડોક ફરક પડે એમ છે, કેમ કે બેક ટુ બેક 2 સિઝનમાં બેવડો માર પડ્યો છે. બીજી વેવમાં પાક વેચવામાં પણ મુશ્કેલી પડી છે અને આર્થિક રીતે આરોગ્યનો ખર્ચો હતો તમામને છે, માત્ર ખેડૂતોને તો હતો જ. અને હાલ જે છે વર્તમાન સમયમાં વચ્ચેના જે ગાળામાં ટેકાની ખરીદી પણ બંધ રહી, એ સૌ જાણે છે. તો મોહભંગ ક્યાં થાય છે ખેડૂતોનો? કેમ કે 12.50 લાખ કરોડને પાર ધિરાણ પહોંચી ગયું છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત માથાદીઠ દેવામાં દેશમાં કેટલામાં નંબર પર છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોની સ્થિતિ સુધરવી જોઈએ, સુધરી રહી છે, પણ સામે ખેતી મોંઘી થઈ રહી છે. ગઈકાલે સમસ્યા હતી અમુક વિસ્તારોમાંથી કે કેનાલમાં પાણી છૂટતું નથી. આજે ખારીકટ અને ફતેવાડી કેનાલનો પ્રશ્ન હતો કે ડાંગરના પાકને મુશ્કેલી પડે તે પહેલા પાણી છોડો. તો આ પ્રશ્નો આવતા જતા રહેશે, પણ તેનું સમાધાન યોગ્ય સમયે થાય તો સૌને ગમે, સરકારને પણ ગમે, વિપક્ષને પણ ગમે અને ખેડૂતોને પણ ગમે. રાજુલા, જાફરાબાદ, ખાંભા 30 ગામો હજુ બાકી છે જ્યાં વીજળી નથી આવી અને વાડી વિસ્તારમાં હજુ પણ તકલીફ વધુ છે, એ પણ સ્વીકારવું પડશે. ગઈ ડિબેટમાં પણ ચર્ચા થઈ હતી ત્યારે કામ ચાલી રહ્યું હતું. તો અત્યારની સ્થિતિમાં વધતી મોંઘવારી, ખેતી મોંઘી બની રહી છે, ડીઝલના ભાવ આસમાને છે. આ પરિસ્થિતિમાં સામે શું યોગ્ય ભાવ મળે છે? કપાસના ભાવ કાલે 1500-1600 સાંભળ્યા, પણ એ પણ જાણીએ છીએ કે કપાસ થયો તો જરૂરિયાતના સમયે મોટાભાગના જેને સગવડ છે કદાચ એને સાચવી રાખ્યો હશે. નાનો ખેડૂત પૈસા છૂટા થાય જો માલ વેચાય અને આગલી મોસમની તૈયારી કરે, આ બેઝિક વાત છે. તો આજે 3 જ મુદ્દા પર ચર્ચા કરીશું. 4 કે 5 જે સળગતા મુદ્દા છે ખેડૂતોના, દર વખતે કેમ સળગે છે. બીજી તરફ જે સરકાર કહે છે કે અમે કામ કરી રહ્યા છીએ, સરકાર પણ એની રીતે કામ કરી રહી છે. સરકારે નિવેદન કરશે, કામ કરે છે. વિપક્ષ કહે છે કે અમે મુદ્દા ઉઠાવીએ છીએ ખેડૂતોના, એ બંને એનું કામ કરે છે. છતાં પણ પ્રશ્નો ત્યાં ને ત્યાં. એવું નથી કે સાવ સુધારો નથી આવ્યો, સુધારો આવ્યો છે, પણ જે જરૂરિયાત છે એ હજી ઘણી લાંબી છે. આપણે જો 5 ટ્રિલિયનની ઇકોનોમીની વાત કરતા હોઈએ તો કદાચ એગ્રીકલ્ચર આપણો બેઝ છે તો એના દમ પર પણ થઈ શકાય, પણ અત્યારે સ્થિતિ ખરાબ છે. 2014માં કૃષિ વિકાસ દર
6+ હતો, આજે જાણીએ છીએ ક્યાં છે. કોરોના પણ એમાં એક ભાગ મોટું ફેક્ટર છે અને બીજા કારણો પણ છે, 3 કૃષિ બિલ પણ છે. તો આજ મુદ્દે ચર્ચા કરીશું. તકલીફમાં તાત મારી સાથે સ્ટુડિયોમાં મહેશ કસવાલા ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, સાથે જ રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન, આમ આદમી પાર્ટીમાંથી પણ નીતિનભાઈ બારોટ જોડાશે. ત્રીજો વિકલ્પની જે વાત કરે છે, બદલાશે ગુજરાત, હવે કઈ રીતે બદલાશે ખેડૂતોની સ્થિતિ, એના વિશે પણ ચર્ચા કરીશું. સાગર રબારી પ્રમુખ ખેડૂત એકતા મંચ અને પાલ આંબલિયા આપણી સાથે સ્કાઈપીથી જોડાશે, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન. તમામનું સ્વાગત છે. તો આજે તમામ પક્ષ આગેવાન પણ છે, ખેડૂત એકતા મંચના આગેવાન પણ છે. સાગરભાઈ, અહીંયા આજે એમ કે ઘણી બધી ડિબેટો થાય, મેં એટલે ઉલ્લેખ કર્યો કે દરેક વખતે 50% દિવસોમાં આપણે ગુજરાતમાં ટીવી ડિબેટોમાં ખેડૂતો છવાયેલા હોય છે. છવાયેલા એટલે કે મુદ્દા છવાયેલા હોય છે, પણ મોહ ભંગ આખરે ક્યાં થાય છે? જો વર્તમાન પરિસ્થિતિમાં તાવતે પણ છે, રાજ્ય સરકારે પેકેજ પણ જાહેર કર્યું, સર્વે પણ થયો, સર્વે ઘણી જગ્યાએ ચાલી પણ રહ્યો છે, બાગાયતી પાકમાં પણ ઉનાળુ વાવેતર જ્યાં નુકસાન થયું. પણ અમુક જે મુદ્દાઓ છે દરેક સિઝનમાં સળગતા હોય, બિયારણનો મુદ્દો હોય, ડીઝલ અત્યારે જે સ્થિતિ છે, ખેતી તો મોંઘી બની રહી છે, તો આનો ઉકેલ શું? કે માત્ર ડિબેટો જ કરતા રહીશું? દર્શકો પણ એમ કહે છે કે ભાઈ બંધ કરો, કંઈ નહીં થાય. એવું નથી હોતું, ચર્ચા કરવી જરૂરી છે. અમુક જે સજેશન જાય છે સરકાર પણ પોઝિટિવલી લે છે અને વિપક્ષ પણ જ્યાં કાચું પડે છે વિપક્ષને પણ કહીએ છીએ કે વિપક્ષ પણ મુદ્દા ઉઠાવે છે, તો આ રીતે ઉઠાવે. આ સમસ્યા છે, એ કામ માધ્યમ તરીકે અમારું છે. તો સાગરભાઈ, મોહ ભંગ આખરે ક્યાંથી કઈ રીતે થાય છે? જે પ્રાથમિક પ્રશ્નો છે જેની દર વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. બિલકુલ પ્રવીણભાઈ, જો ડિબેટને લઈને તો કોઈને વાંધો હોવો ન જોઈએ, કારણ કે ડિબેટ તો ડેમોક્રેસીનું હાર્દ છે અને એમાંથી જ સૂચનો આવે, સૂચનોમાંથી જ સરકાર પણ કેટલુંક શીખતી હોય છે, વિપક્ષ પણ કેટલુંક શીખતો હોય છે અને સમાજ પોતે પણ ડિબેટોમાંથી જ કંઈક ને કંઈક શીખતો હોય છે. એટલે ડિબેટને લઈને કોઈને સવાલ હોય તો એ મને બહુ ગળે નથી ઉતરતો. રહી વાત ખેડૂતોની, તો આપણી ઇકોનોમી ગમે તેટલા ટ્રિલિયન થાય, ગુજરાતનો જીડીપી ગમે તેટલો રહે, પણ સૌથી મોટો રોજગારીનો સોર્સ તો ખેતી જ છે. એટલે જે સૌથી વધારે લોકોને રોજગારી આપે છે એના સવાલોની ચર્ચા નહીં થાય તો શેની ચર્ચા થશે? આજે પણ જેમ કોઈ પણ ઇન્ડસ્ટ્રી જ આવવાની હોય કોઈ પણ વિસ્તારમાં, તો એ 2 પ્રકારની રોજગારીનો પોતાના પ્રોજેક્ટ રિપોર્ટમાં ઉલ્લેખ કરે છે, ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ. ખેતીની પોતાની ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ કેટલી છે અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ કેટલી છે, આ બંનેનો સરવાળો થાય ત્યારે એમ્પ્લોયમેન્ટનો મુખ્ય આધાર આખા દેશનો, નહીં માત્ર ગુજરાતનો, આખા દેશનો એગ્રીકલ્ચર છે. એવા સંજોગોમાં ખેતીના સવાલો, હવે સમય સતત બદલાઈ રહ્યો છે. જુઓ, આજથી 30 વર્ષ પહેલા કે કોઈ ખેતીની ચર્ચા હોય ત્યારે ડીઝલના ભાવની ચર્ચા નહોતી થતી, કારણ કે એ વખતે ખેતીમાં ડીઝલનો વપરાશ નહોતો. આજે સમય પલટાઈ ગયો છે, ખેતીની પદ્ધતિ પલટાઈ ગઈ છે, તો એમાં તમારી પહેલી ખેડથી લઈને તો પાકને સાફસૂફ કરવાથી લઈને તો એપીએમસી પહોંચાડવા સુધી બધે જ ડીઝલ વપરાય છે. એટલે 30 વર્ષ પહેલા જે ખર્ચ ક્યાંય નહોતો, એ ખર્ચ આજે આખા ખેતી ખર્ચનો સૌથી મોટો ખર્ચ કહીએ તો પણ ચાલે, એટલી હદે વધી ગયો છે. એટલે ડીઝલના ભાવમાં 1 રૂપિયાનો ફરક પડે તો પણ ખેડૂતની આવકમાં ખાસી વધઘટ થઈ જાય છે વધારા ઘટાડા સાથે. એવી જ રીતે રાસાયણિક ખાતરોનો વપરાશ આજથી 30 વર્ષ પહેલા નહોતો આટલો, તો આજે એના ભાવમાં જે બી વધારો થાય એની સીધી અસર ખેડૂતની આવક અને નફા ઉપર પડે છે. એટલે બદલાતા સમયની સાથે સવાલો બદલાઈ રહ્યા છે. કેટલાક એવા છે કે દરેક વખત દર 2 વર્ષે નવા સવાલ હશે, તો એનો નવેસરથી આપણે ઉપાયો, ઉકેલો શોધવા પડશે અને કેટલાક ટૂંકા ગાળાના હોય, એની સાથે સાથે કેટલાક લાંબા ગાળાના ઉપાયો કરવાના હોય. હવે લાંબા ગાળાના ઉપાયોમાં વાત કરીએ, હું પહેલા ટૂંકા ગાળાનું એક જે આજનો આપણે ઉલ્લેખ કર્યો ગુજરાતના સંદર્ભમાં, હા, કે તાવતે વાવાઝોડું અને એને કારણે સાથે કોરોના, તાવતે વાવાઝોડું અને ખેડૂતોને જે ઉપરાઉપરી માર પડ્યો 2 પ્રકારનો, ઉપજમાં પણ માર પડ્યો અને આરોગ્ય વિશે ખર્ચ પણ થયો. હવે આ કઈ વારે ઘડીએ બનતી ઘટના નથી, એક વિશેષ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે આ વખતે. અમુક વસ્તુ હાથમાં નથી. હા, એટલે એ કોઈના હાથમાં નથી. તો જે સ્થિતિ ઊભી થઈ છે એમાંથી આપણે માર્ગ શોધવો પડશે. એટલે મને એ લાગ્યું કે કોઈ પણ પ્રકારનો વધારાનો બોજ સરકાર કે ખેડૂતો ઉપર પાડ્યા વગર, હા એમાં ટેકનિકલ મુશ્કેલીઓ કેટલીક પડશે, કારણ કે એમાં 3-4 લોકો જોડાયેલા હોય છે. રાજ્ય સરકાર પોતે છે, કેન્દ્ર સરકાર છે, એનો નાણાં વિભાગ છે અને રિઝર્વ બેંક છે.
જે વ્યાજ આવવાનું છે એને માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અને મુદત એક્સટેન્ડ કરવા માટે રિઝર્વ બેંકની આ બધી મંજૂરીઓ અગાઉથી વાત કરીને મેળવવી પડે. પણ જો એ થઈ જાય તો ખેડૂતોને કેટલી મોટી રાહત થઈ જાય. હવે આ વારે ઘડીએ નથી કરવાનું. કેટલાક જે લાંબા ગાળાની વાતો કહું છું, દરિયાકાંઠે જેટલા વાવાઝોડા આવ્યા તો એમાં વીજળીની લાઈનોને ડેમેજ થઈ જ છે અને એ થાય જ. એમાં કોઈનો વાંક સરકારનો કે જીઈબીનો પોતાનો કોઈનોય વાંક નથી, થાય જ. પણ એ ન થાય એના માટે શું કરી શકાય? તો હવે નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે ત્યારે એનું કેબલિંગ કરી શકાય મોટા પ્રમાણમાં. તો આના પછી આવનારા વાવાઝોડામાં આ વખતે લગભગ 650 કરોડ જેટલો ખર્ચ તો જીઈબીને કદાચ એથી વધારે ખર્ચ આ રિસ્ટોર કરવામાં થવાનો છે લાંબા ગાળાનો. તો એ ખર્ચ દર વખતે થતો આપણે નિવારી શકીએ. સાથે સાથે ખેડૂતોને પડનારી મુશ્કેલી, ખેડૂતો, ગામડામાં રહેતા લોકો, એમને પડનારી મુશ્કેલીઓ પણ નિવારી શકાય. અત્યારની પરિસ્થિતિ કેવી છે કે જેટલા ગામડાઓમાં વરસાદ થયો ત્યાં તો ચોમાસું વાવેતર થઈ ગયા. હવે વીજળીના કનેક્શન છે નહીં ખેતીવાડીના, એમાં સમય તો લાગવાનો છે. અને જો વરસાદ ખેંચાય તો એ લોકોની પાછી ચોમાસું સિઝનની સ્થિતિ શું થશે? આને માટે કોઈનો વાંક નથી કાઢતા આપણે, પણ આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી ન થાય એના માટેનું આગોતરું આયોજન એ એક કેબલિંગ છે. એના કરતા સારો ઓપ્શન પણ કોઈ નિષ્ણાત આપી શકે. તો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખેતીની આવકમાં એક મુખ્ય વસ્તુ પ્રવીણભાઈ છેલ્લે કહી દઉં, બજાર માળખું છે ને એ અતિ અનિવાર્ય છે. આપણા ત્યાં વ્યવસ્થિત કોમ્પિટિટિવ બજાર માળખું નથી, આજની તારીખે પણ નથી. એપીએમસી છે પણ એ જ્યારે બન્યું ત્યારે એમાં સ્પર્ધાત્મકતાના ભાવ સાથે બન્યું હતું અને સમય જતા છે ને એ પોતે શોષણનું કેન્દ્ર બની ગયું. એટલે જે સ્પર્ધાત્મકતાનો લાભ ખેડૂતને મળવો જોઈતો હતો એ મળતો બંધ થઈ ગયો. એટલે વ્યવસ્થિત બજાર માળખું હોય જ્યાં ખેડૂતને સારા ભાવ મળી શકે. નહેરનું પાણી એ માળખાકીય સગવડ છે, સારા બજાર ભાવ આપતું બજાર તો માળખાકીય સગવડ છે. એવી જ રીતે વીજળીનો સારો પુરવઠો માળખાકીય સગવડ છે, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસીસ, આ બધી ખેતીની માળખાકીય સગવડો છે. અને માળખાકીય સગવડોનો ખાસો આપણા ત્યાં હજી અભાવ છે. એ વિકાસના તબક્કામાં છે, હજી વિકસ્યા નથી. ઓકે, ચલો મહેશભાઈ, ક્યાં ખરેખર મોહભંગ થાય? જો માળખાકીય સુવિધા એની દર વખતે ચર્ચા કરીએ છીએ, આમાંથી કંઈક પોઝિટિવ નીકળે. બીજી વાત, બહુ સારી વાત કરી, એમએસપીમાં ભાવ વધારો કર્યો કેન્દ્ર સરકારે, એમએસપીના ભાવમાં ભાવ વધારો કર્યો, પણ ડીઝલ, પેટ્રોલ આમ તો દરેક માટે મુશ્કેલી છે જ, કેમ કે ખિસ્સામાંથી પૈસા જઈ રહ્યા છે, મોંઘવારી પણ છે તેના કારણે. તો ખેતી પણ થોડી મોંઘી થશે. જેમ કહ્યું કે અત્યારે ડીઝલની જરૂરિયાત વધુ હોય છે, વાવણીથી લઈને જ્યાં ટ્રેક્ટર લઈને તમે યાર્ડમાં જાઓ માલ વેચવા માટે ત્યાં સુધી. તો આનો ઉપાય શું? સરકારથી મોહભંગ થઈ રહ્યો છે, વિપક્ષથી મોહભંગ થઈ રહ્યો છે? આ સવાલ તો સામાન્ય પૂછશે જ. એવું નથી કામ નથી થઈ રહ્યું, કામ થઈ રહ્યું છે. પણ જે સાગરભાઈએ વાત કરી કે જે પર્સન્ટેજમાં રોજગારી પૂરી પાડે છે કૃષિ ક્ષેત્ર, ત્યાં ખાસી મરમ્મતની જરૂર છે અને લાંબો સમય ચાલશે, ચાલતી આવી છે, ખાસ તો ગુજરાતમાં. પ્રવીણભાઈ, અંતથી શરૂ કરું તમારા પ્રશ્ન એવો કે ડિબેટ વારા ઘડીએ કેમ? જનરલ સામાન્ય લોકોને કદાચ આ પ્રશ્ન થતો પણ હશે, ખેતી સિવાયના ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ આ પ્રશ્ન થતો હશે. હું એનો જવાબ એવો આપું કે આપણે જમવા જોઈએ, બધાને ખાવા જોઈએ, એટલે આ ડિબેટ એટલી અનિવાર્ય છે. બરાબર ને? તો હજી કોઈ સંશોધન થયું નથી, કઈ ફેક્ટરીની અંદર અન્ન પાકે એવું કઈ સંશોધન નથી થયું. કોઈ કેમિકલનું રિએક્શન આવે અને 2 કેમિકલ ભેગા કરો બાજરો ને ઘઉં પાકે એવું નથી થયું. એટલે એ ખેડૂતે પકવવું પડે ને દુનિયાના પેટ ભરવા પડે. દુનિયાના પેટ ભરવા માટે આ ડિબેટ કરવી પડે. એને જે કોઈ મુશ્કેલી હોય એમાં કોઈને ના પણ ન હોય. મારે અત્યારના સંજોગોમાં જે વાત કરવી છે, મોહભંગ ખેડૂત કોઈનાથી મોહભંગ કરે એવો ખેડૂત છે જ નહીં. ના, પ્રશ્ન ખેડૂતનો ક્યારેય મોહભંગ થતો જ નથી. જો એનો મોહભંગ થાય તો આપણે બધાય ભૂખ્યા રહીએ, એટલી મને સમજણ પડે છે. કારણ કે આ ખેડૂત છે એ પરોપકારી છે, અનાદિકાળથી છે ને અનાદિકાળ સુધી રહેવાનો છે. એની ઉપર ગમે એટલા આક્રમણો થયા, કેટલું બધો અન્યાય થયો હશે, છતાંય ખેડૂત છે એ પરોપકારી રહેવાનો છે. જ્યાં સુધી સરકારની વાત છે ત્યાં સુધી તમે વાત કરી એમએસપીની, હું એનાથી એક આગળ વાત કરું કે તાવતે વાવાઝોડાની અંદર તમારો પ્રશ્ન કદાચ પછી આવશે. હું પહેલી જાણકારી તમને આપી દઉં સરકાર વતી કે ટોટલ 1.5 લાખ હેક્ટરની અંદર નુકસાની થયાના જે સર્વે થયો છે એના મુજબના 1.5 લાખ હેક્ટરની અંદર જે પ્રકારે નુકસાન થયું છે
1,80,000 કે 2 લાખ જેટલા ખેડૂતોની અરજી આવવાનો સંભાવના હતી કે ભાઈ આના અંદર આટલા ખેડૂતોની અરજી આવશે. 1,56,000 અરજીઓ આવી ગઈ છે સરકાર પાસે, અને એમાંથી 1,14,000 અરજીઓનું પેમેન્ટ એના બેંકના ખાતામાં થઈ ગયું છે. મારો પોતાનો આંકડો નથી, આ સરકારમાંથી મેં અપડેટ્સ અત્યારે લીધા છે. એનો આંકડો છે 240 કરોડ રૂપિયા ખેડૂતોને સહાયતાના સ્વરૂપમાં તાઉતે વાવાઝોડામાં થયેલા નુકસાન જે નિયમ સરકારે બનાવ્યો છે એને આધીન આટલા 240 કરોડ રૂપિયા એના ખાતામાં ગયા છે. 1.14 લાખ. જી, બીજી વાત મારે એ કરવી છે કે જે પ્રકારે ડીઝલની વાત છે, પેટ્રોલની વાત છે, આ માત્ર ખેતીને લગતો મુદ્દો નથી. દુનિયાની કોઈ પણ વસ્તુ, એ વ્યાપારિક હોય, ઘરેલું હોય, કોઈ પણ વસ્તુ માટે ડીઝલ અને પેટ્રોલ મોંઘું થાય તો એના ઉપર એ અસર પડે. એટલે માત્ર ખેતીને લગતો આ મુદ્દો નથી. ખેતીને લગતો છે ત્યાં સુધી હું એમ માનું છું કે બીજા બધાઓ ખર્ચા કરતા હજી ખેતીમાં, જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતની અંદર ડીઝલ અને પેટ્રોલ અન્ય રાજ્ય કરતા ખેતીની અંદર ઓછું વપરાતું હોય એવો મારી પોતાનો અંદાજ પણ છે. ત્રીજી વાત મારે એ કરવી છે કે જ્યાં સુધી માળખાગત સુવિધાની વાત કરી, મને ગમી બહુ કે માળખાગત સુવિધા જ્યાં સુધી આ ગુજરાતની અંદર નહીં હોય ત્યાં સુધી ક્યારેય ખેડૂત સુખી ન થાય. આ વાત સાથે હું વર્ષોથી કહું છું કે ખેડૂતની હોલ્ડિંગ કેપેસિટી જ્યાં સુધી તમે નહીં વધારી શકીએ, જ્યાં સુધી એને સારું માર્કેટ નહીં આપી શકીએ, ત્યાં સુધી આ દેશના ખેડૂતનો ઉદ્ધાર થવાનો નથી. અને એટલા માટે એમણે જેમ કહ્યું કે જે વિભાવનાથી માર્કેટિંગ યાર્ડોની શરૂઆત જે તે વડવા હોય, એમાં અમારા વડવા હોય ક્યાંક હતા, એનું નામે ક્યાંક હશે માર્કેટિંગ યાર્ડમાં, પણ એ વિભાવનાઓને બદલે માર્કેટિંગ યાર્ડની અંદર જે પ્રકારની સ્થિતિ, બધી જ માર્કેટિંગ યાર્ડમાં આવી સ્થિતિ ખેડૂતોનું શોષણ થાય છે હું કહેવા નથી માંગતો, ક્યાંક ક્યાંક થતું તો એના વિકલ્પના ભાગ રૂપે, કેટલાક બહુ સારું આજે વિકલ્પના ભાગ રૂપે કેન્દ્રની સરકારે રિવ્યુના આધારે, કરોડો લોકો પાસેથી મેળવેલા રિવ્યુના આધારે, એક્સપર્ટના આધારે જે પ્રકારના કૃષિ કાયદામાં એપીએમસી શરૂ રાખી અને ખેડૂતોને વૈકલ્પિક ઓપન બજાર મળે, હું એમ માનું છું કે આ કાયદો કર્યો એ ખેડૂતોના હિત માટે કર્યો છે. આ માળખાગત સુવિધાનો પહેલો પાયો છે. સાગરભાઈ આ પાડવી પડશે. બીજી વાત, કેનાલની જ્યાં સુધી વ્યવસ્થાની વાત છે તો હું એમ માનું છું કે 98 ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા એના કરતા 3 ગણી ઇરિગેશનની વ્યવસ્થા કરી છે અને સૌથી મોટો ફાળો એમાં છે નર્મદા. કોણે નર્મદાને શું કર્યું હતું મારે અત્યારે કેવું નથી, આવશે જ રાજકીય રંગ તો આ ડિબેટમાં પછી આપણે કરીશું. ત્રીજી વાત, ખેડૂત વીજ કનેક્શનની વાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે. આજે ખેડૂતોને 14 વર્ષ સુધીનો બેકલોગ હતો એક વખત સરકારમાં. પ્રવીણભાઈ, હું બહુ સભાન અવસ્થામાં કહું છું, આજે ખેડૂતને જે વર્ષે કનેક્શન માગે છે એ વર્ષે જ કનેક્શન મળે છે. એક સર્વે નંબરમાં વિજયભાઈ રૂપાણીની સરકારે 3 વર્ષ પહેલા આ સુધારો કર્યો કે એક સર્વે નંબરમાં પહેલા એક જ કનેક્શન મળતું હતું, હવે એક સર્વે નંબરમાં એક કરતા વધારે કનેક્શન મળે છે. એટલા માટે કે આ ઠુક 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 કરતા જે આપણા એન્જિનો ચાલતા હતા એ એન્જિન ખેતરની અંદર એની ઉપર અમે તો કેવું કરતા હતા કે રાત્રે બહુ અવાજ આવે એટલે એની ઉપર સીસીયું મૂકી દે, આની કાચની, એટલે અવાજ થોડોક મીઠો પણ લાગે અને થોડોક ઓછો પણ થાય. તો આ સ્થિતિમાંથી ગુજરાતને કોઈએ બહાર કાઢ્યું હોય તો એ આ શાસને કાઢ્યું છે, આ સ્થિર શાસને કાઢ્યું છે. ત્રીજી વાત, ગોડાઉનની વાત કરી. ગોડાઉન, મોટા ગોડાઉનની યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી હતી નરેન્દ્રભાઈ હતા ત્યારથી. ખૂબ સારી યોજના છે. આજે ઘણા ગામોની અંદર રોડ ઉપર નીકળીએ ગોડાઉનો જોવા મળે છે. મેં જોયા પણ છે, જઈને પણ જોયા છે. હવે નાના ગોડાઉનો માટે પણ સરકારે વિચાર્યું છે કે નાનો ખેડૂત હોય, એને કઈ મોટા 40x100 ના જરૂર નથી, પણ નાના ખેડૂત પોતાના ખેતરમાં ગોડાઉન બનાવે તો એના માટેની સબસિડી પણ આજે ખૂબ ઉદાર ભાવે રાજ્યની સરકાર આપે છે. આ જે વાત એમણે કરી હતી એ વાત ઉપર મેં પ્રકાશ પાડ્યો. તો સરકાર છે એ ખૂબ ખુલ્લા મને ખેડૂતો કેવી રીતે પગભર થઈ શકે, કેવી રીતે સાધન સંપન્ન થઈ શકે, કેવી રીતે ખેડૂતની હોલ્ડિંગ કેપેસિટી કે મફતના ભાવ, જ્યારે પુરવઠો વધારે હોય, પાક આવ્યો હોય ત્યારે પુરવઠો વધારે હોય, નેચરલી છે, ત્યારે ખેડૂતનો માલ વેચાઈ ન જાય, એ કેવી રીતે પોતાના માલનો સંગ્રહ કરી શકે, કેવી રીતે હોલ્ડ કરી શકે તો એ ખેડૂતને પ્રોપર ભાવ મળી શકે, કેવી રીતે વૈકલ્પિક બજાર મળી શકે, સરકારે આ કર્યું છે. હું એમ માનું છું કે હજી પણ
વૈકલ્પિક બજારની જે વાત છે, ઓપન બજારની વાત છે, હું એમ માનું છું કે 2 કે 3 વર્ષ પછી ખેડૂતોને જે આના ફાયદો થવાનો છે, હું એમ માનું છું કે 100% થવાનો છે. આવું દીર્ઘ દ્રષ્ટિ વાળું કામ સરકારે કર્યું છે. ત્રીજી વાત મારે એ કરવી હતી કે ખેડૂતોએ હમણાં જ પગલા લીધા છે. સબસિડી ખાતરનો ભાવ વધારો થતો તો કરવો પડે એવો હતો. કંપનીઓના જે પ્રકારે વાતો હતી, કંપનીઓની રજૂઆત હતી, એ કરવું પડે એવું હતું. પણ છતાંય મોટું મન રાખીને સરકારે ખૂબ મોટું મબલક બજેટ આપી અને ભાવ વધારો ન થાય એટલા માટે સબસિડીમાં વધારો કર્યો. આજે ડીએપીના ને ખાતર એમને જળવાઈ રહ્યા. આજે જેને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. રાજ્યની સરકારે, માનનીય વિજયભાઈ રૂપાણીની સરકારે જે કિસાન સહાય યોજના હતી, 1 પણ રૂપિયો પ્રીમિયમ ભરવાનો નહીં, અને છતાં પણ કોઈ કુદરતી આપત્તિ આવે તો ખેડૂતને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને એને વળતર સહાય મળે. હું એને વળતર મળે કરતા એને સહાય મળે. એને વધારે નુકસાન જાતું હોય તો ઓછામાં ઓછું નુકસાન થાય, ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રકારની યોજના 1 વર્ષ માટે ફરીથી એક્સટેન્ડેડ કરી છે. હું એમ માનું છું કે દર અઠવાડિયે ખેડૂતોની માગણી પ્રમાણે કંઈક ને કંઈક નિર્ણય કાં તો રાજ્ય સરકાર કાં તો કેન્દ્ર સરકાર લેતી હોય છે. મને આનંદ છો કે એક ઉલ્લેખ કેન્દ્રની સરકારે જે એમએસપી વધારવાનો એ તમે કર્યો એટલે મારે એ નથી કહેવું. ઓકે, એમએસપી નો ભાવ વધ્યો, પણ પાલ આંબલિયા, મોહભંગની મેં વાત કરી, મહેશભાઈએ કીધું કે મોહભંગ ન થાય કેમ કે આટલી જીગરથી દર વર્ષે આટલો મોટો ફટકો ખાય છતાં હિંમતથી છે ને એ ડેરિંગ કરે, એનું નામ જ જગતનો તાત કહેવાય. હવે મોહભંગ ક્યાં થાય છે? હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, કેનાલની વીજ કનેક્શનની વાત કરી, સ્ટોરેજની વાત કરી, આ બધી વાત તો કરી, પણ છતાંય ગુજરાતમાં જો ટેકાના ભાવની વાત હોય, ક્યાંક વીમા કવચની વાત હોય, ભલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ સારી બાબત છે કે રિપીટ થઈ આ વર્ષે વગર પ્રીમિયમે મળશે ભાવ, પણ ઇમ્પ્લિમેન્ટેશનનો પણ સવાલ છે. વિપક્ષનો મુદ્દા ઉઠાવવામાં કેટલો રોલ છે ખેડૂતોના, એનો પણ સવાલ છે. સામે રિઝલ્ટ કેટલું નીકળે છે અને સૌના સાથ સહકારથી ખરેખર ખેતીમાં જે ખૂટતી વસ્તુઓ છે એ થઈ રહી છે કે માત્ર વાતો જ થઈ રહી છે? તેમાં તમે પણ આવી જાઓ વિપક્ષ તરીકે ને સરકાર પણ. પ્રવીણ, પહેલી વસ્તુ તો એ છે કે સરકાર જે કંઈ કરે છે એમાં સરકારની દાનત ઉપર સૌથી મોટો સવાલ છે. મારા પરમ મિત્ર મહેશભાઈએ બહુ સારી વાત કરી. તમે ટેકાના ભાવની જે વાત કરી કે એમએસપી ની અંદર વધારો થયો, રાજ્ય સરકારની ભલામણ જ્યારે પ્રતિ ક્વિન્ટલ 6,500 રૂપિયા હોય, રાજ્ય સરકારની ભલામણ સમિતિ છે એ ભલામણ કરે છે 6,500 રૂપિયા, કેન્દ્ર સરકાર એને 5,000 આપે છે, તો રાજ્ય સરકારે ભલામણ કરી છે 6,500 રૂપિયાની ટેકાના ભાવની પ્રતિ ક્વિન્ટલ, તો રાજ્ય સરકાર પોતાનો ફાળો એમાં કેમ એડ નથી કરતી? આ રાજ્ય સરકારની દાનતનો સવાલ અહીંયા ઉભો થાય છે. મહેશભાઈએ કહ્યું બીજું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ફરીથી રિપીટ કરી અને એના ગુણગાન ગાયા. મહેશભાઈ નું કામ છે ગુણગાન ગાવાનું, ગુણગાન ગાય. એ તો દરેક પક્ષ, તમે પણ કોંગ્રેસના ગુણગાન ગાશો, મહેશભાઈ સરકારના ગુણગાન ગાશે. આજે તો આમ આદમી પાર્ટી પણ છે. તમે દાનતની વાત કરશો, અમારી બીજો શબ્દ જ નહીં આવે તમારી પાસે. પ્રવીણ, મહેશભાઈ સિંગલ શબ્દ નથી બોલ્યો આખી ડિબેટમાં. ઓકે, કેરી ઓન. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગયા વર્ષે 15 ઓક્ટોબર થી 15 નવેમ્બરની વચ્ચે, એટલે કે 1 મહિનામાં કમોસમી વરસાદ 2 ઇંચ કરતા વધારે થયો. એ 16 તાલુકાના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ લાભ મળવા પાત્ર હતો. કોને લાભ આપવામાં આવ્યો છે? મહેશભાઈ, હાથ આમ કરવાની જરૂર એટલા માટે નથી, તમે જે આપ્યું છે એસડીઆરએફ ની જોગવાઈ આપી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પરિપત્રના અ, બ, ક અને ઘ ની અંદર કોલમ નંબર 9 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને એસડીઆરએફ નો લાભ મળવા પાત્ર હશે તો આ યોજના સિવાય અલગથી મળશે. આપણે જે ગયા વર્ષે આપ્યું છે એસડીઆરએફ ની જોગવાઈઓના લાભ આપ્યા છે, એની મેં મુખ્યમંત્રી શ્રીને અને કૃષિ મંત્રી શ્રીને નોટિસ આપી છે. એનો હજી સુધી મને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી શ્રીએ જવાબ નથી આપ્યો. ત્રીજી વસ્તુ, જે સરકારની નીતિની વાત છે, જ્યારે ખેડૂતનું કઠોળ પાકે એમ હોય એના 3 મહિના પહેલા જ આયાતનો ઓર્ડર થાય છે. જ્યારે ખેડૂતનો કપાસ પાકે એમ હોય એના 3 મહિના પહેલા જ ચાલુ થાય છે. જ્યારે ડુંગળી પાકે એમ હોય એના 3 મહિના પહેલા 5 લાખ મેટ્રિક ટન ડુંગળીનો ઓર્ડર થાય છે. એટલે આ બાજુ ખેડૂતના ખેતરમાંથી માલ આવે, આ બાજુ વિદેશથી માલ આવે, એટલે ઓટોમેટિકલી ખેડૂતનો ભાવ પડી જાય. અત્યારે કપાસનો ભાવ 1500 છે, હું સ્વીકારું છું. તો 1500 અત્યારે કયો ખેડૂત છે પ્રવીણ કે જેની પાસે કપાસ પડ્યો છે અને વેચશે? ખેડૂતો પાસેથી સસ્તો લીધેલો માલ જે લોકોએ સંગ્રહ કરીને રાખ્યો છે એ લોકો અત્યારે માલ વેચવા નીકળવાના છે. ત્રીજી વસ્તુ, આપણા કૃષિ મંત્રી શ્રીએ જ્યારે ખાતરનો ભાવ વધ્યો, કેન્દ્રીય મંત્રી
પુરુષોત્તમ રૂપાલા સાહેબ અને મનસુખભાઈ માંડવિયા સાહેબ અને આરસીભાઈ ત્રણેયનું સ્ટેટમેન્ટ છે, મીડિયા સ્ટેટમેન્ટ. એમાં એણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ જે વધારો થયો છે એના કારણે ખાતરની કંપનીઓને આ ભાવ પોષાય એમ નથી, એટલે વધારવો પડ્યો. મહેશભાઈ, 2014માં ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડનો બેરલનો ભાવ જે હતો એ $107 પ્રતિ બેરલે હતો, અને અત્યારે આજની તારીખમાં જો $68.7 છે. તો ત્યારે જો ₹500 સબસિડીમાં કંપનીઓને પોસાતું હોય તો આજે કેમ નથી પોસાતું? તમે એક બાજુ એમ કહો છો કે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ વધારાના કારણે કંપનીને પોસાતું નથી, કંપનીને અને ખેડૂતોને બેયને ખેતી નથી પોસાતી, એ કોમન વાત છે. આ બહુ સારી વાત કરી કે ભૂતકાળમાં પણ ચલો 125 ને પાર થઈ ગયું મહત્વની વસ્તુ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં 2/3 ગણો ભાવ ઘટાડો થયો છે. તો સબસિડી ખાતરના ભાવમાં ઘટાડો થવો જોઈએ. કંપનીઓને આગળ કરી, કંપનીઓને પૈસા આપવા માટે જેવી રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર કંપનીઓને આગળ કરી અને પાછલા બારણેથી જે આખી હપ્તાઓ પદ્ધતિ જે છે, પાછલા બારણેથી જે વળતર મેળવવાની જે પદ્ધતિ છે, એ જ પદ્ધતિ આ ખાતરની અંદર કરવામાં આવી છે. સરકારે પાછલા બારણેથી, હું જીએસટીવી ના માધ્યમથી જાગૃત નાગરિક તરીકે અને કોંગ્રેસના આગેવાન તરીકે સરકાર ઉપર સીધો આક્ષેપ કરું છું કે આ કંપનીઓ પાસેથી જનતાના નાણાં ચૂકવી અને એની પાસેથી પાછલા બારણે હપ્તા લેવા માટેની આ સુનિયોજિત કાવતરું છે. ત્રીજી વાત કરી મહેશભાઈએ જે આખા સુવિધાની ને માળખાની, એમાં એને ઇલેક્ટ્રિસિટી ગણાવ્યું, એને નહેરો ગણાવી. ત્યારે મારો પ્રશ્ન છે કે મારો જન્મ થયો ને ત્યારે હું પાપા પગલી કરતો હતો, આજે હું જીએસટીવીમાં બોલું છું. મહેશભાઈ, એમને એમ એક જ વર્ષમાં કઈ હું જીએસટીવીમાં ન બોલવા માંડું. સમય આવે, ધીરે ધીરે સમય અને સંજોગો અનુસાર જે જરૂરિયાત હતી, હું દાવા સાથે કહું, ચેલેન્જ સાથે કહું છું કે ડેમ હોય ને તો તમે નહેર કરો. બીજેપીના શાસનના 25 વર્ષના શાસનની અંદર એક ગુજરાતમાં ડેમ બનાવ્યો હોય ને તો જીએસટીવી ના માધ્યમથી તમે જાહેર કરો કે આ ડેમ અમે બનાવ્યો છે ને એમાંથી અમે નહેર આપીએ છીએ. બનાવેલા નહેર ડેમો છે અને એ ડેમોમાંથી નહેર આપણે આપી છે, તો એમાં કોઈ મોટી વાત નથી કરી. જે માળખાની વાત છે, મોટી વાત સમજો છો, મેં કરી જ નથી મોટી વાત. હું મહેશભાઈ, હું બોલ્યો જ નથી. ચલો, સંજોગોની વાત. પાલભાઈ, એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ફરીથી આવું છું તમારી પાસે. બહુ સારી વાત કરી કે સંજોગો હોય, પણ સંજોગો ક્યારે ઉભા થશે? બીજી વાત કે પેટ્રોલ ડીઝલના ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે સમયે વધ્યો હતો એ સમયે પણ ખાતરના ભાવ આટલા વધ્યા ન હતા. હવે સબસિડી આપીએ છીએ આપણે, એટલે અસર તો પડે જ છે. ખેતી મોંઘી થઈ રહી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ફરીથી કેરી ઓન થઈ છે, આ ખરીફમાં પણ હશે. પણ ગયા વર્ષે જે ઓક્ટોબર નવેમ્બરની વાત હતી માવઠામાં, તો 16-17 તાલુકા છે, એમાં મહેશભાઈ પણ લાસ્ટ ડિબેટમાં હતા, રસિકપુરાના આંકડા આપ્યા કે જે છેડછાડ થઈ હતી આંકડામાં અને ગંભીર બાબત હતી. તો આ સ્થિતિમાં જે માવઠાની સહાય છે ગાઈડલાઈન મુજબ એ કેટલી ચૂકવાય એની પણ વાત કરીશું, કેમ કે વાત મોહભંગની છે. કોઈ પક્ષ વાત કરે કે ન કરે, પણ આક્ષેપબાજી આવી જાય. આક્ષેપબાજી નહીં, સામે સોલ્યુશનની પણ વાત કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. તકલીફમાં તાત, ખેડૂતોની સમસ્યા અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ખેડૂતોનો મોહભંગ ક્યાં થાય છે, ચર્ચા આગળ વધારીએ. રતનસિંહ ડોઢિયા છે. બ્રેક પહેલા પાલભાઈએ કહ્યું, રતનસિંહ, એક તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં માવઠામાં જે 16 તાલુકાની વાત થઈ એની સહાયની વાત થઈ, ફરીથી આગળ છે જ આ ખરીફમાં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળશે. આ સિવાય એક તો તાવતે છે. સાગરભાઈએ પણ ભૂતકાળમાં વાત કરી છે કે તાવતેના કારણે કઈ રીતે સ્થિતિ બગડી, બીજી વેવમાં કઈ રીતે મુશ્કેલી પડી. કપાસ 1500-1600 ની આસપાસ છે. પણ એક વાત મહેશભાઈ એમ કહે છે કે ચલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે બનાવવાની સુવિધા હોય, જેની પાસે સુવિધા છે એ સ્ટોર કરશે, નથી અને મજબૂરી છે વેચવું પડશે. આ તથ્ય અને હકીકત કોઈ નહીં બદલી શકે. પણ વીમા કવચ જે દરેક સામાન્ય માણસથી માંડી મેડિક્લેમ તો લઈએ જ છીએ, એ વીમા કવચ પર 250-300 ડિબેટો થઈ. મહેશભાઈ પણ મેક્સિમમ ડિબેટમાં હતા. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને રિજેક્ટ નહીં કહું, પણ હટાવીને રિજેક્ટ કરી છે વીમા કંપનીઓએ. યોજના સારી હતી, પણ આપણે દેશમાં તકલીફ જે છે યોજનાની અમલવારીમાં એટલા ઠાગા ઠૈયા હોય છે કે 3-4 વર્ષમાં 700 કરોડથી 900 કરોડથી ઉપરનું પ્રીમિયમ જે વીમા કંપનીઓ લઈ ગઈ, સામે 150 કરોડની આસપાસ ચૂકવણી થઈ. જ્યારે તકલીફ હતી, ખરેખર હતી, ત્યારે 3000 કરોડથી વધારે રતનસિંહ ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું. મતલબ કે સરકાર સ્વીકારે છે નુકસાની થઈ, પણ વીમા કંપનીઓનો કાન આમડવા વાળું કોઈ નથી.
ટેકનિકલી વાત કરું છું તો પછી ઉદ્ધાર કઈ રીતે થશે? અને માનો છો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મજબૂત વીમા કવચ છે ખેડૂતો માટે? ગઈ સિઝનમાં પણ હતી, આ ખરીફ સિઝનમાં પણ છે. પ્રવીણભાઈ, જે તમે માળખાગત સુવિધાની વાત કરી તો પહેલા એક GLDC કરીને સરકારનો વિભાગ હતો. તેમાં જે આપણે RCCની હોજ બનાવવાની હોય તો 1000 ખેડૂત RCCના હોજના ફોર્મ ભરે, બનાવે 1000 ખેડૂત. હવે 1000 માંથી 50 થી 60 ખેડૂતને મંજૂર થતી, વધીને 100 થાય એટલે 10% મંજૂર થતી. તો GLDCમાં શું હતું કે જે 12% કે 10% થી 12% જે વેટ હોય એ પૈસા એની જ પૈસા ખેડૂતોના સામાન ખરીદવાના જ છે. હવે RCC બનાવ્યું હોય તો તે લોખંડ ખરીદશે, સિમેન્ટ ખરીદશે, એના ટેક્સના પૈસામાંથી એને આવતું. એ આખી યોજના કૌભાંડ કરીને બંધ કરી દીધી. કેટલો સમય થયો? 3 વર્ષથી GLDC બંધ કરી અને ગોડાઉન માટે અને આના માટે યોજના લાયા 30,000 વાળી. ગોડાઉનમાં 2.5 લાખ મળતા હતા. 5 લાખના ગોડાઉનની મંજૂરી હતી, 5 લાખમાંથી 2.5 લાખ સુધીની સહાય હતી. એ યોજના બંધ કરી અને 30,000 વાળી કરી. પછી બીજી તમે કિસાન સહાય યોજનાની વાત કરો તો 50 mm કરતા 50 મિલીમીટર કરતા 16 તાલુકામાં વધારે વરસાદ થયો તો એમાં એક પણ ખેડૂતને કિસાન સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પૈસા ચૂકવવામાં નથી થયા. અને બીજું જો આ તોકતેની વાત કરી તો તોકતેમાં 1.5 લાખ હેક્ટરનું નુકસાન એ કે છે તો 1,56,000 અરજી આવી, બરોબર, અને 240 કરોડ રૂપિયા ચૂકવા. મહેશભાઈ અત્યારે આંકડો આપ્યો. તો અમરેલી જિલ્લાના ખેતીવાડી અધિકારી વિભાગના સર્વે મુજબ 1250 કરોડ રૂપિયાનું નુકસાન ખાલી અમરેલી જિલ્લાને હતું. મારે કાલે સવારે વાત થઈ હતી. અમરેલી ખેતીવાડી અધિકારીઓએ સર્વે કરેલું 1250 કરોડ રૂપિયાનું નુકસાન હતું એક જ જિલ્લાનું. તો એક જિલ્લાનું 1250 કરોડ હતું, એમાં એમને આ 5-6 જિલ્લામાં 240 કરોડ ચૂકવા એવું કીધું. તો આમાં સહાય થઈ ક્યાં શું થયું? એવી જ રીતે મગફળીમાં 800 થી 900 રૂપિયાના ભાવની ખેડૂત વેચે. જ્યારે ખેડૂત પાસે નીકળે ત્યારે આ સંગ્રહખોરો સંગ્રહ કરે. સંગ્રહ કર્યા પછી જ્યારે કૃત્રિમ અછત ઊભી કરે અને અછત ઊભી કર્યા પછી જ્યારે માર્કેટમાં આવે ત્યારે સંગ્રહખોરો પાસેથી જ આવે. અત્યારે તમને કહું 1500 થી 1600 રૂપિયા કપાસના ભાવ છે. અત્યારે મહેશભાઈ તમે બતાવો કે ગુજરાતમાં કયા ખેડૂત પાસે કપાસ છે? જે કોઈ APMC વાળા હોય કે વેપારી હોય નાના મોટા, એ વેપારી પાસેથી જ કપા માર્કેટમાં આવે. એટલે ખેડૂતનું શોષણ કોણ નથી કરતું એ એક વિચારવા જેવી વસ્તુ છે. સંગ્રહખોરી અટકાવશે કોણ? હું એમ કહું છું, આ મુદ્દાઓ તો રોજ ચર્ચાય છે, આપણે ચર્ચીએ છીએ. સંગ્રહખોરી અટકાવવા માટે જો કોંગ્રેસ વિપક્ષ તરીકે લડવાની વાત કરે છે, મહેશભાઈ એમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, આવનાર સમયમાં તૈયાર થશે કે જે થઈ રહ્યું છે એ આગળ વધશે. પણ પ્રશ્નો તો એને જ છે ને સાહેબ, સંગ્રહખોરી અટકાવશે કોણ? પ્રવીણભાઈ, ગયા વર્ષે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને મેં એક પત્ર લખ્યો હતો. ગયા વર્ષે 2018-19ની મગફળી જે ટેકાના ભાવે ખરીદી હતી એ ખેડૂતોને ઓપન બજારમાં આપો, ત્યારે એમને ન આપી. તમે વિચાર કરો કે જ્યારે TJ-24ના 1975 હતા એના 2300 રૂપિયા ભાવ થયા. એક મણ દીઠ 400 રૂપિયાનો બિયારણમાં ભાવ વધારો આપ્યો. ત્યારે એ મગફળી 1005ની ખરીદેલી એ 1200 રૂપિયામાં ખેડૂતને આપી હોત ને તો ખેડૂતને એક મણ દીઠ 400 રૂપિયા વધારે ભોગવવા ન પડત. અને જ્યારે મગફળી ઓક્ટોબર મહિનામાં જ્યારે મગફળી ખેડૂતની માર્કેટમાં આવી ત્યારે એ જ મગફળી માર્કેટમાં જે ટેકાના ભાવે ખરીદી લીધેલી ઠલવી અને ત્યારે 1100-1200 હતા, એના પાદરા 800 થઈ ગયા હતા. એ આપણી નજર સામે હતું, ટીવીમાં ચાલ્યું હતું. ઓકે, તો આ વસ્તુ છે. જો વાત ક્યાં વાત યાર્ડ પર માલ જાય ને પછી મુદ્દાઓ પૂરા થતા નથી, ત્યારે વાત ભાવની આવે. આવું છું મહેશભાઈ, પ્રશ્ન પૂછો છે ડોડિયા સાહેબ. જી ડોડિયા સાહેબ, દાખલા તરીકે હું કપાસની જ વાત કરું. મેં કોઈ ગૌરવ નથી લીધું કે અત્યારે 1500 કે 1600 રૂપિયા છે. મેં પહેલા કહ્યું કે જ્યારે પુરવઠો હોય, વધારે પુરવઠો હોય, એક સાથે માલ પાકતો હોય ને ત્યારે એના ભાવ કોમ્પિટિશનના કારણે ઓછા હોય ને એટલા માટે ખેડૂતની હોલ્ડિંગ કેપેસિટી વધારવી પડે. આવું મેં કહ્યું. એ કીધું. તમે એમ કહો છો કે અત્યારે 1500 રૂપિયા છે, 1600 રૂપિયા છે, કોના ઘરમાં કપાસ પડ્યો છે એ તો હું નથી જાણતો, તમે નથી જાણતા. પણ હું એમ માનું છું કેટલાક ખેડૂતના ઘરમાં પડ્યો હશે, એને હાંચવી રાખ્યો હશે. પરંતુ આ કપાસની ખરીદી ન થઈ હોય, આ કપાસની, મારા શબ્દ ઉપર ધ્યાન રાખજો, આ કપાસની ખરીદી ન થઈ હોત તો શું આ 1500 વેપારીઓએ ન કર્યો તો 1500 રૂપિયા જે ભાવ હોત?
ચલો ખરીદીના કારણે ચલો માનીએ પણ કોઈ વાત તો એ છે દિવસ ને, વેપાર છે વેપાર મહેશભાઈ. છે આપણે વેપારના નિયમને પણ ખરીદી સમજવો પડશે. ખરીદી ન રોટેશન કરી વગર હોત કોઈ તો દિવસ પબ્લિક ભાવ વધે નહીં. કપડા પહેર્યા વગરની રખડતી હોત. આપણે એક વાતનો નહીં, હું- ખરીદી ન કરી હોત તો પબ્લિક કપડા હું પહેર્યા એટલે વગર તમને રખડતી કહું છું કે હોત. જો ખરીદી ખેડૂત ન કોઈ એવો કરી હોત નમાલો તો આજે નથી, 800 રૂપિયા ખેડૂતને વેચાતો. પોતાના ઘર પૂરતું બંટીને બાજરો થાય એટલે ઘણું હોય. સાહેબ, ઓકે. રોટેશન વગર કોઈ દિવસ વેપાર ચાલે નીતિન બારોટ આપણી સાથે છે. ચલો રોટેશન ની વાત આવી, વેપાર આગળ તો શિક્ષણ આગળ પણ વેપાર લાગે છે, બહુ સારી વાત છે. હા, ખેતી આગળ પણ વેપાર લાગે છે, પણ એ વેપારનો લાભ ખેડૂતોને મેક્સિમમ થાય, ચર્ચા તો એના ઉપર થવી જોઈએ ને. નીતિનભાઈ, આપ કહે છે હવે બદલાશે ગુજરાત, કઈ રીતે ખેડૂતોની સ્થિતિ બદલાશે? તમારું શું ગ્રાસરૂટ શું છે? મતલબ આમ આદમી પાર્ટી તરીકે જો ખેડૂતોની જે સમસ્યાઓ છે, તમે ત્રીજા પક્ષ તરીકે આવ્યા, બાકી પક્ષો છે જ, બે પક્ષ એનસીપી છે, બધા છે, નાના મોટા પક્ષો છે, તો પણ જગલિંગ ચાલે છે, તો તમે કઈ રીતે સોલ્યુશન લાવશો? ચોક્કસથી ઈસુદાનભાઈ, અરે સોરી, એ તમારામાં છે અત્યારે. હા, અમે તમને બી માની લે. પ્રવીણભાઈ, આપને આજે જે વિષય લીધો છે કે તકલીફમાં જગતનો તાત, દેશની અંદર ભારત દેશની અંદર ટોટલ 20% જીડીપી માત્ર એગ્રીકલ્ચરનો છે, એગ્રીકલ્ચરનો ફાળો છે. હવે આ જ ખેડૂતો 42% આની અંદર રોજગારમાં રોકાયેલા છે. હવે 42% જયારે રોજગારમાં રોકાયેલા હોય અને ત્યાં આગળની રોજગારીની અંદર જો એમને યોગ્ય મતલબ ખેડૂતો જે એમના ઘણા બધા ખેડૂત 42% માંથી તો કરીબન આમ 40-50% ખેડૂત દેવાદાર છે. એના ઉપરાંત ખેતીની અંદર જે મૂડીરોકાણ કરવાનું છે ને, એ મૂડીરોકાણ કરવાના પણ એમની પાસે પૈસા નથી. હવે આ જ વસ્તુ અહીંયા એટલા માટે તમે કહ્યું રૂબરૂ અને ઘણી બધી વાર ચર્ચા કરવી પડે છે, આનો સુધાર કરવાના રસ્તા શું. તો અને એઝ એ વિપક્ષ તરીકે જે કોંગ્રેસે બી ભૂમિકા ભજવવી જોઈએ, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ. એ હું ચોક્કસથી કહીશ કે અમારા ઈશુદાનભાઈએ જે છેલ્લા 5 વર્ષથી કે 7 વર્ષથી ખેડૂતો બેરોજગાર વગેરે માટે સતત મીડિયાના માધ્યમથી એ પ્રશ્નોની વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં સુધાર ના આવતા એમના જેવા માણસે બી આજે આ બદલાવ લાવવા માટે પોતે એ આ સિસ્ટમની અંદર સિસ્ટમનો ભાગ બનવા માટે એ રાજકારણમાં આવે છે. હા, હવે આ બદલાવ કેવી રીતે આવશે? બદલાવનો આ પહેલો પ્રયાસ ઈશુદાનભાઈથી શરૂઆત થઈ. બીજો, અમે આ વસ્તુ બદલાવવા માટે જેમ કે વાત કરો કે પાક વીમાનું મળતું નથી, તો એ ચોક્કસથી ગુજરાત સરકાર હોય કે ભાજપા સરકાર કે દેશની સરકાર, એમને જે પાક વીમાની યોજનાનું પૂરું વળતર મળ્યું નથી, એ ચોક્કસથી આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જ્યારે આ વસ્તુનું કામ કરશે, આની ઉપર કામ કરશે, ત્યારે એ ખેડૂતો માટે ચોક્કસથી પાક વીમા કરતા પણ વિશેષ લાભો આપશે. બીજું, રહી વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો ગોડાઉન અથવા સ્ટોરેજની જે જગ્યાઓ નથી એમાં ઘણો બધો વધારો કરવામાં આવશે. આના સિવાય જે ડીઝલ વગેરેની વાતો કરવામાં આવે છે કે ડીઝલના ભાવ બહુ વધ્યા છે, તો ચોક્કસથી અમે કિસાનો માટે આ વસ્તુ અમારામાં આવશે કે કિસાનો માટે જે ડીઝલ વાપરવામાં આવે, કિસાન પત્ર હોય, એ લોકોને ડીઝલની અંદર ખાસ સ્પેશિયલ એમને મોટા મતલબ ગુજરાત સરકાર યા ભાજપા સરકારની વાત કરો છો એના કરતા અમે ટેક્સમાં ઘણી બધી રાહત આપીશું, જેથી ડીઝલનો ભાવ ઓછો આવે તો એમની ખેતીમાં પરવડી શકે અને ટ્રેક્ટર વગેરેથી એમનો પાક ઉત્પાદનમાં સારો એવો ગ્રોથ લઈ શકે. એટલે અમે ખેડૂતો માટે ઘણા બધા કામો કરીશું, એ અમે હજી આવનારા સમયમાં બી આપ જોશો. એટલે ચલો ગ્રાસરૂટ છે, વીમા કંપનીઓ સામે પણ સવાલ ઉઠાવશો, ભલે કંપનીઓ ગઈ, કોંગ્રેસ ઉઠાવી રહી છે સવાલ, હવે ઉઠાવશો. સાગરભાઈ, એ જ ચર્ચા થઈ, એ જે પ્રશ્નો છે એ મુદ્દે સવાલો ઉઠાવીશું, પણ 3-4 વર્ષની વીમા કંપનીઓની ઘણી ડિબેટો થઈ, આજ દિન સુધી કોઈ હતો પત્તો નથી, ઘણું થયું નાનું મોટું, પણ આજે બી જનતાના ટેક્સના પરસેવાના પૈસા જે પ્રીમિયમ તરીકે ભર્યા એના સામે બહુ મોટો સવાલ છે. આપણે એક યોજનાને કેન્દ્રની યોજના રિપ્લેસ કરીને રાજ્ય લેવલની યોજના લાવીએ છીએ. આ મહેશભાઈને પણ હું સવાલ કરીશ કે ગયા વર્ષે માવઠું થયું તો તેની સામે એક સારી જોગવાઈ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં, પણ 15-16 તાલુકામાં જો 50 mm કરતા કદાચ મહેશભાઈ પણ એગ્રી કરશે, રસિકપુરાના સેન્ટર વાળા આંકડાની વાત થઈ હતી, તમે એ સમયે પણ કહ્યું હતું મહેશભાઈ કે જો આ હોય તો બહુ જ ગંભીર બાબત છે. ખેડા જિલ્લામાં રસિકપુરા. તો આ સ્થિતિમાં સાહેબ બદલાવું શું? પૂરતું વીમા કવચ જ નથી છે, મતલબ યોજનાઓ બધી જ સ્ટ્રીટાઇટ છે, બધી જ સ્ટ્રીટાઇટ યોજનાઓ છે. સવાલ વિપક્ષ કરશે કે આમાં મળ્યું ન મળ્યું, પણ અલ્ટિમેટલી મળતું નથી તો નુકસાન તો ખેતીને અને ખેડૂતોને જ છે ને. મોંઘવારી કોને પૂછીને સ્ટોપ મારે છે? ડીઝલમાં આ ભોગવવું જ છે ને, ટ્રેક્ટરમાં. ચલો આપણે એમએસપી ની વાત કરી, મહેશભાઈને પણ આ સવાલ કરીશ, એમએસપી માં ક્વિન્ટલે ભાવ વધારો આપ્યો,
સામે સરભર થઈ જશે ડીઝલના ભાવમાં, તો આમાં કઈ રીતે ઉગરે છે? પ્રવીણભાઈ, મૂળ મુદ્દાની વાત એ છે, હા, જો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ને, ઓન પેપર યોજના સરસ હતી. જ્યારે ચાલુ હતી ત્યારે પણ કહેતો હતો કે ઓન પેપર આ યોજના સરસ છે. હા, જે કંઈ ધાંધિયા થયા એ ઇમ્પ્લિમેન્ટેશનમાં થયા છે. એમાં કંપનીઓનો સ્ટાફ, કંપનીઓ, સરકારનો સ્ટાફ, એ જે કોઈની જવાબદારીઓ હતી એ જવાબદારીઓ ફિક્સ કરીને પણ યોજનાને ફગાવવા જેવી નહોતી. એ દિવસે પણ કહેતો હતો, આજે પણ કહું છું. એટલા માટે કહું છું કે તમે જુઓ કે છેલ્લા થોડા વર્ષોમાં નહીં માત્ર ભારતમાં કે નહીં માત્ર ગુજરાતના દરિયાકાંઠે, દુનિયા આખીના દેશો જ્યાં સોયાબીનનો મોટો વાવેતર વિસ્તાર છે, જ્યાં પામનો મોટો વાવેતર વિસ્તાર છે, અમેરિકા હોય કે બધે, બદલાતા હવામાનમાં વાવાઝોડા અને કુદરતી આપત્તિઓની સંખ્યા વધવાની છે અને એવા સમયમાં ખેડૂતોને સલામતી કવચ અનિવાર્ય છે. મુખ્યમંત્રી કિસાન સહાય છે, સલામતી કવચ નથી. એટલે એમાં આંશિક મળે, પૂરેપૂરું વળતર ન મળે. અને આંશિક તો ક્યારેક અનાયાસે એકાદ નુકસાન આવ્યું હોય તો આંશિક સહાય ટેકો થાય. જ્યારે વારે ઘડીએ નુકસાન થતા હોય અને એવા સમયે જો સલામતી કવચ ન હોય તો ખેડૂત લાંબુ ટકી ન શકે. મને એ વખતે એવું હતું કે કદાચ સરકાર પોતાની કંપની બનાવશે અથવા તો ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સરકાર મળીને કોઈ સલામતી કવચની વ્યવસ્થા ઊભી કરશે. એક્સટેન્ડ કરતા જવું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ એનો કાયમી વિકલ્પ નથી, વચગાળાનો વિકલ્પ હોઈ શકે. બીજું, મહેશભાઈએ એક આંકડો આપ્યો એ જરા મને પોતાને આશ્ચર્ય થયું. મેં એગ્રીકલ્ચર સર્વે સેન્સસ જોયો છે 2015નો. એમણે કહ્યું કે કેનાલનું ઇરિગેશન વધ્યું છે, ઇરિગેશન વધ્યું છે, ડ્રીપ ઇરિગેશન વધ્યું છે, બીજા બધા ઇરિગેશન વધ્યા છે, પણ કેનાલ ઇરિગેશન જે સૌથી સસ્તું અને સલામત છે એ 26%થી ઘટીને 23% થયું છે. અને કદાચ એક બહુ મહત્વની વસ્તુ ધ્યાન બહાર રહી જાય છે બધાના જ, કે આપણો જે આપણે હંમેશા કહીએ કે નર્મદાનો કમાન્ડ વિસ્તાર છે 18 લાખ હેક્ટર, પણ એ 18 લાખ હેક્ટર તો જ્યારે પ્લાન કર્યો ત્યારે હતો, એમાંથી લગભગ 4 લાખ હેક્ટર કમાન્ડ વિસ્તાર કાઢી નાખ્યો છે વિવિધ કારણોસર. એટલે 14 લાખ હેક્ટર જ એ વધ્યું છે અને હજી પૂરા 14 લાખ હેક્ટર સુધી આપણે પહોંચ્યા નથી. એની સામે બીજી સિંચાઈ યોજનાઓ, ચાહે શેત્રુંજી હોય, કરજણ હોય, વાત્રક હોય, બીજી સિંચાઈ યોજનાઓનું સિંચાઈનું પાણી પીવાના હેતુ માટે અને જીઆઈડીસીઓ માટે પ્રમાણમાં વધારે ડાયવર્ટ થયું છે. એટલે નર્મદાનો કમાન્ડ વિસ્તાર ઉમેરાય છે, એની સામે બીજો કમાન્ડ વિસ્તાર માઇનસ થતો જાય છે. અને એ સીધું ગુજરાત સરકારના જ 2 એગ્રીકલ્ચર સેન્સસ તમે જોઈ લો એટલે તમને 26%થી ઘટીને 23% થયેલો દેખાય છે. એક વાત એ થઈ. બીજું, હું બજાર માળખા પર ખૂબ ફોકસ કરું છું, પહેલા પણ કરતો હતો, આજે પણ કરું છું ને આગળ પણ કરીશ. કેટલાક એપીએમસી દાખલા તરીકે ઊંઝા છે, ગોંડલ છે, મહુવા છે, ખૂબ સારા કામ કર્યા, એવા બીજા પણ છે, પણ 65-68 જેટલા કશું નહોતા કરતા. એ લોકોનો પણ એમને સુધારવાની અને સ્પર્ધામાં લાવવાની જરૂર છે. જ્યાં સુધી બજાર વચ્ચે સ્પર્ધા ઊભી નહીં થાય ત્યાં સુધી ખેડૂતને ભાવો મળવાના નથી. એક જ મિનિટમાં પૂરું કરી દઉં. મહેશભાઈએ ગોડાઉનોની વાત કરી. જો ગોડાઉનની સાથે મહેશભાઈ બીજું એક સૂચન જે હું પહેલેથી કરતો આવ્યો છું, માલ રાખવા માટેની જગ્યા હોય પણ એની સામે પૈસાની જરૂરિયાત પૂરી ન થાય તો કેશ ક્રેડિટની સગવડ ઉમેરાય. એફપીઓ એક વિકલ્પ છે, એ સમૂહ માટે છે. હું વ્યક્તિગતને પણ કોઈક રીતે કવર કરવાની વાત કરું છું. જો કેશ ક્રેડિટ મળે તો આજે છે ને આ 1500ના કપાસનો જે ભાવ છે એનો લાભ ખેડૂતને મળી શક્યો હોત. એવી જ રીતે મગફળીનો પણ મળી શક્યો હોત. યોજના સારી છે પણ એમાં ફાળવાતું બજેટ છે ને એ બહુ ઓછું છે. એટલે બધાનો વારો આવતા વર્ષો વીતી જશે. આપણે ઝડપ વધારવી પડશે, બજેટ પણ વધારવું પડશે અને એના લાભાર્થીઓની સંખ્યા પણ ઝડપ વધારવાની વાત છે. મહેશભાઈ પાસે આવું એ પેલા કંઈક તમે ઘણા સમયથી કહેવા માંગો છો, યોજનાઓ સારી હોય છે, અમલવારી, વાત અમલવારી પર અટકી. દરેક બાબતમાં આ જ વાત આવે છે. પ્રધાનમંત્રી પાક વીમામાં પણ આપણે જોયું છે,
સૌથી મહત્વની, અને મહેશભાઈ એમાં કોઈ પોલિટિક્સને ના લેતા, જમીન માપણી વાળો જે ઇસ્યુ છે એ ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડતો ઇસ્યુ છે. આજે 1,25,00,000 સર્વે નંબરમાંથી 83,00,000 સર્વે નંબરને આપણે પ્રમોલગેટ કરી દીધા છે. એની ફરીથી આપણે માપણી કરાવવા માટેની અરજીઓ મંગાવવા માટે જેવી રીતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને આપણે એક્સટેન્ડ કરીએ છીએ એવી જ રીતે અરજીઓની તારીખ એક્સટેન્ડ કરીએ છીએ. પણ એના ઉપર મહેશભાઈ રાજ્ય સરકારનો 7/8/2020 નો જે પરિપત્ર છે એ પરિપત્ર આ અરજી ઉપર તરાપ મારે છે અને એમ કહે છે કે જો તમારી આસપાસના ખેડૂતની સહમતિ નહીં હોય, તમારું 12 નંબરનું વહેંચણી પત્રક બરાબર ભરેલું નહીં હોય તો તમારા 7/12 2 ભાગ થશે નહીં. એટલે કે પ્રવીણ, સમજવા જેવી વાત છે. હું અને મારો બે સગા ભાઈ પૈતૃક સંપત્તિમાંથી અલગ થઈએ, ખેતીમાંથી, તો અમારા બે ભાઈનું 7/12 અલગ થશે નહીં, કારણ કે એમાં જમીન માપણીની ભૂલ છે. હવે મારા બે ભાઈઓનું જો 7/12 અલગ ન થાય તો મને લોન ન મળે, મારું બિનખેતી ન થાય. અમારા બે ભાઈઓની સંયુક્ત જમીન હોય તો એ જમીન કોઈ લેવા તૈયાર ન થાય, કારણ કે એ વાંધાવાળી જમીન ગણાઈ જાય. એટલે આ બહુ અઘરો અને વિકટ પ્રશ્ન 7/8/2020 ના પરિપત્રએ કરી નાખ્યો છે. નીતિનભાઈએ જે ઈશુભાઈને યાદ કર્યા એટલે મને મુખ્યમંત્રી અને ઈશુભાઈની ડિબેટ એક યાદ આવી ગઈ, જેમાં મુખ્યમંત્રી સાહેબે કહ્યું હતું વિજયભાઈ રૂપાણીએ કે અમે આ મુદત છે એક વધારો કરીએ છીએ, આ વર્ષે પાછી મુદત વધારો કરી છે. એમાં 0% વ્યાજની વાત થઈ છે. એ ડિબેટ ઓલરેડી અત્યારે છે, કોઈ જોવી હોય તો જોઈ શકે છે. હવે એ 0% વ્યાજવાળી વાતનો અમલ ક્યાં થાય છે એ સૌથી મોટો સવાલ છે. બીજું, આ વખતે 2 વખત આ જ વાતને લઈ અને એક્સટેન્ડ કરવા વાળી વાત છે કે 30 જૂન સુધી એક્સટેન્ડ કરી છે ધિરાણ ભરવા માટે, બરાબર છે. એનો પરિપત્ર આજની તારીખમાં બેંકોમાં પહોંચ્યો નથી મહેશભાઈ. રાષ્ટ્રીયકૃત બેંકો છે આજની તારીખમાં એ અમલ કરતી નથી, એ માનવા તૈયાર નથી. અને 0% વ્યાજ વાળું મહેશભાઈ ખાલી રાજ્ય સરકાર એક હેલ્પલાઇન નંબર જાહેર કરે મહેશભાઈ કે આ હેલ્પલાઇન નંબર છે જે મહેશભાઈ, આ common સવાલ છે. ગયા વર્ષનું 0% વ્યાજ જે ખેડૂતને ન થયું હોય એ ખેડૂતો અમને ફોન કરે. મહેશભાઈ, જાહેર કરી શકાય એવી બાબત છે, સૂચન છે. મહેશભાઈ, હું ગયા વખતે જે વાત પાલભાઈએ કરી હતી ત્યાંથી શરૂઆત કરું. મને થોડોક સમય આપજો, કારણ કે આ બધાનો સમય એટલા પૂરતો, માટે. complete. હા. બહુ સારી રીતે ભલે, complete કરો, તમારા સમયનો સૂચનો અભાવ મને છે. ગમે છે. Okay. તમારા સૂચનો મને ગમે છે 100%. તમે એક ખેડૂતના નેતા તરીકે તમે સૂચનો કરો છો, મને ગમે છે. પરંતુ મહેશભાઈ, અત્યારે ખેતરમાં બેઠો છું. હા, હા, મહેશભાઈ, કોઈ અત્યારે ચિંતા ખેતરમાં નહીં. બેહીને અત્યારે તમે debate કરું છું. ખેતરમાં બેઠા છો, ખેતરમાં બેઠા હોય ત્યારે તમે આ પેલું ફાળિયું બાંધી લો છો, અહીં અમદાવાદ આવો ત્યારે ટી-શર્ટ, બધી મને ખબર, એમાં કઈ આને હોય જ, એમાં કઈ ચિંતા અરે જ મહેશભાઈ, નથી. એમાં ટી-શર્ટ કોઈ, અરે પહેરવું એ શું કામ ગુનો એના છે? ક્લેરિફિકેશન મહેશભાઈ, ન હોય ટી-શર્ટ પાલભાઈ. પહેર્યું. પાલભાઈ એના, અત્યારે ટી-શર્ટ અરે એમ પહેર્યું. નથી. એના ક્લેરિફિકેશન ન અત્યારે ટી-શર્ટ હોય. પહેર્યું. તમે ખેડૂત છો તો ખેડૂત ક્યાં હોય? ખેતરમાં ન હોય? આ પ્રેમ છે. ખેડૂત ખેતરમાં હોય. આ અદ્ભુત પ્રેમ છે. એના કઈ મહેશભાઈ, ફાર્યું બાંધો. મારી- નહીં, આ બંને મહેશભાઈ, પક્ષોનો મારી અદ્ભુત પ્રેમ ફાર્યું છે. તમને મારી ખબર વાત છે? જનતા જાણે. મારી ચલો, આગળ વધો. વાત વાત એ complete હતી કે કરો. તમે મહેશભાઈ, સારી વાત ડિબેટમાં કરી. તમે તમે ફાર્યાની તો- વાત કરી છે. સરસ સરસ. ચાલો ભાઈ, બીજી વાત. હવે પતી ગયું પાલભાઈ, તમે ખેતરમાં છો ને ખેડૂત છો, હવે પતી ગયું. હવે આગળ વધું હું કે આપની વાત હતી કે સરકારની દાનત નથી. આ તમારો ઘણી વખત આ પ્રશ્ન હોય અને તમે એક સરસ શબ્દ વાપર્યો કે પાપા પગલી હું ભરતો હતો ત્યારથી આજે આવડો મોટો થઈ ગયો છું. હું જાણું છું કે બાળક જન્મે પછી એની પરવરિશ મા બાપ ન કરે તો એ બાળક કયા રસ્તે જાય એ આપણે પણ તો આજ જાણીએ. બાબતમાં દેશ હું લઈને આપને કહું, મહેશભાઈ. હવે સાંભળો ને, હવે સાંભળો. મહેશભાઈ, આજ એનો બાબતમાં મતલબ એ દેશને છે કે લઈને દેશે- તમારા મા દેશે બાપ અને આઝાદ મારા મા થયો બાપ, ત્યારે એક પાપા મિનિટ, પગલી કરતો હવે સાંભળવું દેશે છે. પાપા આ પગલી મને કરતો આવડે બહુ, ભાઈ. આ મને બહુ આવડે વચ્ચે બોલવાનું, મને નથી આવડતું. તમે Okay, જ મને 30 અટકાવો સેકન્ડ છો. જે વાત કમ્પ્લીટ કરો મહેશભાઈ, પ્લીઝ. પાપા પગલી ભરતા બાળકને માણસ એના માવતર જે છે એ પરવરિશ કરે તો આજે એક તમે થઈ શકો ને હું થઈ શકું, આપણી પરવરિશ સારી થઈ. કહેવાનો મારો મતલબ એ છે કે એ જ પરવરિશ ભારતીય જનતા પાર્ટીએ 95 ને ખાસ કરીને 98 પછી કરી છે. એટલે આજે એક ખેડૂતના ઘરે પ્રવીણભાઈ જઈએ, સ્થિતિ ક્યાંક ખરાબ પણ છે. 2% 5% ખેડૂત, નાના ખેડૂતની સ્થિતિ ખરાબ છે, હું જાણું છું. પણ છતાંય ઈ ખેડૂતને પહેરવા ચામડાના ચપ્પલ નહોતા, ઈ ટાયરના ચપ્પલ પહેરતો હતો. આજે ઈ ખેડૂતને ઘરે જાવ તો ટ્રેક્ટર એ છે, હનેડોય છે, અને ઓલો તમે જેનું લાયસન્સ લેતા હતા એ ટેલર છે. બીજી વાત મારે એ કરવી હતી Okay. કે 0% વ્યાજ ભારતીય જનતા પાર્ટી, તમે 18% લેતા હતા, અમે તેથી તમને કઈ વાંધો નતો. આજે 0% વ્યાજમાં ક્યાંક મુદત એક્સટેન્ડ કરવામાં
2-5 દિવસ સરકાર વહીવટી ક્ષેત્રે ખૂબ મોટા કામ કરતી હોય એમાં થાય ત્યારે તમે ઓશિયાળા થઈ જાવ છો. 18% 19% મારા ખેડૂતનું વ્યાજ લેતા હતા ત્યારે તમને પેટમાં નહોતું મળતું. ઓકે. અને તમે એમ કહેતા હતા ને પાલભાઈ, તમે મહેશભાઈ, એમ કહેતા, એક જ મિનિટ, તમે એમ કહેતા હતા ને સમયનો કે અભાવ છે 68 રૂપિયા મહેશભાઈ, પેટ્રોલ હતું. ડીઝલ, મને ખ્યાલ છે. તેથી જો બંને 14 પક્ષોએ રૂપિયા વાત તમે કરી લેતા એટલે હતા ને કહ્યું ને કે ઘઉં, બહુભંગ ક્યાંથી 14 થાય છે? રૂપિયા બાજરો તમે 0% લેતા હતા. વ્યાજ, ગયા આ વર્ષની ભારતીય ક્રેડિટ, જનતા આ મુદ્દો છે, પાર્ટીની હેલ્પલાઇનની વાત આવી, અપેક્ષા રાખી કે પૂરી કરે. બે પાંદડે થયો છે, તમારે સ્વીકારવું હોય તો સમયનો અભાવ છે, ડિબેટ ખેડૂત અધૂરી છે આજની. સ્વીકારે છે. નેક્સ્ટ ખેડૂત આ સ્વીકારે છે. ટાઈમ આ મુદ્દો કમ્પ્લીટ કરીશું. સાગરભાઈ, સમયનો અભાવ છે. રતનસિંહ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરફથી પણ માફી ચાહું છું, પણ એક વાત કોમન નીકળી કે યોજનાઓ છે અમલવારીમાં જે ઘટે છે ને, આક્ષેપો થોડા ઘટે ને બંને તરફથી, જે બંદૂકો ફોડવાની વાત થાય છે, તો કઈક નહીં, તો કઈક આગળ કામો વધે ને થોડાક મુદ્દાઓ બદલાય. એ જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની 16 તાલુકાની ચૂકવણીની વાત છે. અપેક્ષા રાખીએ કે સૂચન પહોંચી ગયું હશે તો આવનાર સમયમાં સવાલનો જવાબ પણ મળે કે ખરેખર પહોંચી છે તો કેટલી પહોંચી છે, નથી પહોંચી તો કેમ નથી પહોંચી. આભાર તમામ મહાનુભાવ ચર્ચામાં જોડાયા તે માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.